હલો ફ્રેન્ડ્સ, હું છું બીના જોશી. અન્નપૂર્ણા કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેક બનાવીશું, પણ આ કેક આપણે બાળકો માટે હેલ્ધી બનાવવાની છે, એટલે આપણે મેદાનો બિલકુલ યુઝ નથી કરવાના. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જલ્દીથી ફ્રૂટ કેક બનાવવાનું શરૂ કરીએ. અને આ કેક આપણે ઓવનમાં નથી બનાવવાના, એટલે આપણે અહીંયા હોમમેડ ઓવન તૈયાર કરીશું. એ માટે મેં અહીંયા ગેસ પર એક હેવી બોટમવાળી કઢાઈ લીધી છે. તમે કોઈ પણ પેન કે કુકર પણ લઈ શકો છો. અને નીચે આ રીતે 1 વાટકી જેટલું મીઠું એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. આ રીતે એક જાળી મૂકી દઈશું. જો જાળી ન હોય તો તમારે કોઈ પણ વાટકી પણ મૂકી શકાય છે. અને ઢાંકી અને આપણે આપણા આ ઓવનને પ્રીહીટ થવા માટે 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે કેકનું બેટર તૈયાર કરીશું. એ માટે મેં અહીંયા અડધો કપ દૂધ લીધું છે, સાથે અડધો કપ ખાંડ એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આ રીતે મેજરમેન્ટ કપ ના હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ ચાનો કપ કે વાટકીનું માપ સેટ કરી અને દરેક વસ્તુ એ જ માપ પ્રમાણે લેવાની છે. હવે આપણે દૂધ અને ખાંડ બંને બરાબર મિક્સ કરી લેવાના છે. ખાંડ દૂધમાં સરસ પીગળી ગઈ છે. હવે આપણે તેની અંદર અડધો કપ દહીં એડ કરીશું. દહીં વધારે ખાટું નથી લેવાનું. હવે આપણે આ દહીંને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે કેક ખાઈએ ત્યારે વધારે ડ્રાય ન લાગે એ માટે તેની અંદર આપણે 1/4 કપ એટલે કે અડધાનો પણ અડધો કપ જેટલું બટર એડ કરવાનું છે. બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો અને કુકિંગ ઓઇલ એટલે કે તેલ લઈ શકો, પણ તેલ અહીંયા સિંગ તેલ કે સરસો નથી લેવાનું. જે તેલમાં કોઈ પણ સ્મેલ ન હોય એ જ તેલ લઈ શકાય છે. મેં અહીંયા મેલ્ટેડ બટર લીધું છે. એ બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં 1 કપ રવો લીધો છે. જો તમારી પાસે સૂજી હોય તો એને મિક્સરમાં પીસી અને પછી યુઝ કરવાની છે. 1 કપ રવાને આપણે આ બધી સામગ્રીમાં બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. હવે મેં અહીંયા 3 થી 4 ડ્રોપ્સ જેટલું વેનીલા એસેન્સ લીધું છે. જો તમારી પાસે એસેન્સ ન હોય તો તમે ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો. આ કેક આપણે એવી સામગ્રીમાંથી બનાવીએ છીએ કે જે તમને ઘરમાં અથવા તો આસપાસના કિરાણા સ્ટોરમાં ઇઝીલી મળી રહે છે. અને આ કેકમાં આપણે બેકિંગ પાવડરનો પણ યુઝ નથી કરવાના, કારણ કે બેકિંગ પાવડર પણ દરેકના ઘરમાં નથી હોતો. હવે આપણી આ રવા કેક છે, તો આપણે આ રવાને સરસ ફૂલી જાય એ માટે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં આપણે આપણું કેક ટીન તૈયાર કરી લઈએ. મેં અહીંયા કેક ટીન લીધું છે, પણ જો તમારી પાસે આ કેક ટીન ન હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ ડબ્બો કે તપેલી પણ લઈ શકો છો. હવે આપણે આ કેક ટીનને ચારે તરફ ઘી અથવા તો તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું. કેક બનાવી લઈએ પછી અનમોલ કરી ત્યારે આસાનીથી નીકળી જાય એ માટે આપણે તેલ લગાવ્યા પછી થોડો મેંદો આ રીતે કેક ટીન પર ડસ્ટ કરવાનો છે અને ચારે તરફ ફેલાવી દેવાનો છે, આ રીતે હાથથી ટેપ કરીને. અને પછી કેક ટીનને આ રીતે ઉલટું કરી અને એક્સ્ટ્રા મેંદો કાઢી લઈશું. આપણું કેક ટીન તૈયાર છે. હવે આપણે ફ્રૂટ કેક બનાવવાના છીએ, તો મેં અહીંયા અડધો કપ તૂટી ફ્રૂટી લીધી છે. તૂટી ફ્રૂટીની જગ્યાએ તમે અહીંયા કાજુ, બદામ, પિસ્તા એ ડ્રાય ફ્રૂટને કટ કરીને પણ લઈ શકો છો. હવે તૂટી ફ્રૂટી જો આપણે એમ જ એડ કરીશું તો જ્યારે આપણી કેક બેક થશે તો બધી તૂટી ફ્રૂટી નીચે બેસી જશે. એ નીચે ન બેસે એ માટે અહીંયા આપણે તૂટી ફ્રૂટીમાં 1 ચમચી મેંદો એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનો છે. અને પછી આપણે કેકમાં તૂટી ફ્રૂટી એડ કરવાની છે. તો હવે આપણી તૂટી ફ્રૂટી પણ કેકમાં એડ કરવા માટે તૈયાર છે. હવે આપણે જે બેટર રેસ્ટ માટે મૂકેલું એ જોઈ લઈએ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રવો છે એ સરસ ફૂલી ગયો છે, પણ આપણું જે બેટર છે એ વધારે થીક થઈ ગયું છે અને કેક માટે આ બેટર પરફેક્ટ નથી. તો હવે આપણે આ બેટરમાં થોડું દૂધ ઉમેરીશું. લગભગ 3 થી 4 ચમચી જેટલું મેં દૂધ લીધું છે, પણ બધું દૂધ એકસાથે નહીં એડ કરીએ, થોડું થોડું એડ કરી અને મિક્સ કરતા જઈશું. મેં અહીંયા 3 ચમચી દૂધનો યુઝ કર્યો છે અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું જે બેટર છે એ નીચે જ્યારે પડે છે ત્યારે અટકીને પડે છે. બસ આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે આ કેકમાં બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો યુઝ નથી કરતા, પણ આ કેક બને ત્યારે ખૂબ જ સરસ સ્પંજી સોફ્ટ બને અને સરસ ફૂલે એ માટે આપણે એની અંદર ઈનો એડ કરીશું. જે રેગ્યુલર ઈનો આવે છે એ લીધો છે, તમે કોઈ પણ ફ્લેવરનો ઈનો પણ લઈ શકો છો. 1 પાઉચ ઈનોનું આપણે એડ કરવાનું છે.
અને આ ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે જે 1 ચમચી દૂધ રાખેલું છે એ દૂધ એડ કરી દઈશું, જેથી ઈનો સરસ એક્ટિવેટ થઈ જાય. દૂધ એડ કરી અને પછી આપણે આ બેટરને એકદમ હળવા હાથે સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે તૈયાર કરેલી તૂટી ફ્રૂટી એડ કરીશું. એની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટ એડ કરવાના હોય તો ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે. અને તૂટી ફ્રૂટી કે ડ્રાયફ્રૂટ કંઈ પણ એડ ન કરો અને એમ જ રવાની કેક બનાવો તો પણ સરસ ટેસ્ટી લાગે છે. બધું બરાબર મિક્સ કરી દઈએ અને થોડી તૂટી ફ્રૂટી આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. હવે આપણે તૈયાર કરેલા આ બેટરને આપણા તૈયાર કરેલા કેક ટીનમાં એડ કરી દઈશું. ઉપર થોડી તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું, જેથી કેક બેક થઈ જાય પછી ખૂબ સરસ દેખાય. હવે આ કેક ટીનને આ રીતે ટેપ કરી દઈએ, જેથી અંદર જો એર રહી ગઈ હોય તો એ નીકળી જાય. હવે આપણી આ કેક બેક કરવા માટે તૈયાર છે. જો તમે ઓવનમાં બનાવવાના હોય તો ઓવનમાં બેક કરી શકો, પણ અત્યારે આપણે ઓવન વગર બનાવીએ છીએ તો આપણે જે આપણું હોમમેડ ઓવન પ્રીહીટ થવા માટે મૂકેલું તેને આપણે આરામથી ખોલી લઈએ. ખૂબ જ ધ્યાનથી કરવાનું છે, કારણ કે આ ઓવન ખૂબ જ ગરમ થઈ ગયું છે. હવે આપણે તૈયાર કરેલા કેક ટીનને અંદર મૂકી દઈશું અને ઢાંકી અને લગભગ 35થી 40 મિનિટ સુધી બેક થવા દેવાનું છે. આ કેકને બેક થવામાં આટલો સમય તો લાગે જ છે, એટલે વારે વારે ખોલીને ચેક નથી કરવાનું, પણ લગભગ 35 મિનિટ થાય પછી એકવાર આપણે ખોલીને ચેક કરી લેવાનું છે. હવે આપણે આ કેક બરાબર કૂક થઈ છે કે નહીં એ ચેક કરવા માટે કોઈ ચપ્પુ કે ટૂથપીકની હેલ્પથી આ રીતે જોઈ લેવાનું છે. જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન છે. જો બેટર થોડું પણ એમાં ચોંટતું હોય તો ફરી પાછી 5થી 7 મિનિટ કૂક થવા દેવાની છે. હવે આપણે આ કેકને 5 મિનિટ માટે ઠંડી થવા દઈશું અને પછી જ અનમોલ્ડ કરીશું. ગરમ અનમોલ્ડ કરવાથી કેકનો બરાબર શેપ નહીં આવે. આ રીતે કેક ટીનમાં ચારે તરફથી પહેલાં તો અલગ કરી દઈએ અને એક પ્લેટમાં ઉલટાવી અને થોડું ઉપર ટેપ કરીશું એટલે એકદમ ઇઝીલી આ કેક અનમોલ્ડ થઈ જશે. જોઈ શકો છો ફ્રેન્ડ, ખૂબ જ સરસ કેક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ કેકના મનપસંદ પીસ કરીશું. તમે નાના મોટા જે રીતે પણ પસંદ હોય એ રીતે પીસ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી આ હેલ્ધી અને ટેસ્ટી ફ્રૂટ કેક, રવા કેક સર્વ કરવા માટે તૈયાર છે. બાળકો નાના મોટા બધાને જ ભાવે એવી ખૂબ જ સરસ કેક તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નવા વિડીયો સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો.